ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે। 25 તારીખ પછી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। આ બધાની વચ્ચે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એની વાત કરીશું। નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વિંડીના માધ્યમથી સમજીશું હવામાન વિભાગની આગાહી સમજીશું અને એ નવો રાઉન્ડ કેમ આવે છે એની પાછળના કારણો કયા છે એ વિષય પર પણ વાત કરીશું। અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો 24 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। 500 એચપી લેવલે વાદળો ઘેરાયેલા દેખાય છે। આ જે યલો કલર દેખાય છે એ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, એટલે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સંભાવના છે। મધ્ય ગુજરાતમાં એટલો વરસાદ નથી। દાહોદની આસપાસ તમે જુઓ, આ જે બ્લુ કલર છે એટલે એમપીમાં એક સિસ્ટમ પહોંચી હોય, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચે એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડતો હોય છે અને દાહોદમાં એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। છૂટોછવાયો વરસાદ આજે પડી શકે છે। ભારે વરસાદની આગાહી 24 તારીખે નથી, 25 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એના પછી 26 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે। બંગાળની ખાડીમાં હલચલ છે, હવાનું દબાણ બની રહ્યું છે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે। લો પ્રેશર સિસ્ટમ જે ધીરે ધીરે આગળ વધશે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અહીંયા બને અને પછી જે આ ભેજવાળું વાતાવરણ વધારે હશે એ તરફે આગળ ખેંચાતી દેખાશે। આ બાજુ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બની હતી, ધીરે ધીરે ઉપર ગઈ, પાકિસ્તાન તરફ ગઈ, એના કારણે કચ્છમાં વધારે વરસાદની સંભાવનાઓ છે। કચ્છમાં જે વરસાદ નથી પડ્યો એ વરસાદ હવે પડવાનો છે। 25 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે। 26 તારીખ સુધીમાં વાતાવરણ પાછું બદલાઈ જવાનું છે। સિસ્ટમ કઈ તરફ આગળ વધે છે, અહીંયા બનેલી એ સિસ્ટમ ધીરે ધીરે કઈ દિશા તરફ આગળ વધે છે એના ઉપર હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત જોઈ રહ્યા છે કે એ કઈ દિશા તરફ આગળ વધશે, એનો ટ્રેક કયો હશે સિસ્ટમનો। 27 તારીખથી જોઈએ તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યાં લો પ્રેશર ક્રિએટ થતું દેખાય છે। તમે જુઓ, 27 તારીખે ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। આખા મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। અમદાવાદમાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। મહેસાણામાં વરસાદ પડવાની સંભાવના છે। ભાવનગરમાં વરસાદ પડશે। જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં વરસાદ પડવાની સંભાવના છે। કચ્છમાં પણ વરસાદ પડશે। પાલનપુરમાં વરસાદ પડશે, એટલે ઉત્તર ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। ત્યાં પણ સુરત, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની સંભાવનાઓ 27 તારીખે છે, એટલે 27 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27, 28, 29 અને 30 તારીખ સુધી આ રાઉન્ડ જે છે એ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે। એટલે જુલાઈ મહિનામાં જે વરસાદ નથી પડ્યો, જે વરસાદ નોંધાવવો જોઈએ જુલાઈ મહિનામાં આંકડા પ્રમાણે કહીએ તો, એ વરસાદ આ એક અઠવાડિયામાં પડી જશે। તમે જુઓ, અહીંયા એક સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને 28 તારીખ સુધીમાં આ વિસ્તારો જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડશે। જામનગરમાં વરસાદ પડશે, ગાંધીધામમાં વરસાદ પડવાની સંભાવના છે, એટલે કચ્છમાં આખામાં વરસાદ પડશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં બધી જ જગ્યાએ પ્રભાવિત એની અસર થવાની છે। દેવભૂમિ દ્વારકામાં, જૂનાગઢમાં, વેરાવળમાં વરસાદ પડશે, ભાવનગરમાં વરસાદ પડશે, વડોદરામાં વરસાદ પડશે, સુરત, નવસારી, તાપી, ડાંગ બધી જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે। એટલે 28 તારીખે ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 27, 28, 29, 30 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વિંડીના માધ્યમથી જોઈ શકીએ છીએ। હવામાન વિભાગની આગાહી પર તમને બતાવીશું એ શું કહે છે। હવામાન વિભાગની 5 દિવસની જે આગાહી હોય છે એ પ્રમાણે પણ સ્થિતિ જોઈશું, પણ 29 તારીખે પણ એ સ્થિતિ રહેવાની। તમે જુઓ કે આ રેડ કલર જે દેખાય છે એ ભારે વરસાદ ગુજરાતમાં લઈને આવશે અને હવામાન નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે એ પ્રમાણે વરસાદનો નવો રાઉન્ડ એ જુલાઈ મહિનાનો સૌથી મજબૂત રાઉન્ડ રહેવાનો છે અને જુલાઈ મહિનાના અંતમાં જે રાઉન્ડ આવી રહ્યો છે 30 તારીખ સુધીના એ રાઉન્ડમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની જે 5 દિવસની આગાહી હોય છે એ આગાહી પ્રમાણે જોઈએ તો કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કયા વિસ્તારોમાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે એ પણ સમજવું છે। હવામાન વિભાગ જે આગાહી કરે એ મોટા ભાગે આગાહી એકદમ સાચાથી નજીક હોય છે, એ કારણ કે બહુ જ બધા સેટેલાઇટ અને બહુ બધા મોડલો જોઈને આગાહી કરતા હોય છે। 23 તારીખથી લઈ અને 27 તારીખની આગાહી જોઈએ આપણે, એટલે 23 થી 27 સુધી શું સ્થિતિ રહેવાની। 26 તારીખથી જે વાતાવરણમાં પલટો આવશે એ દેખાય છે ખરી તો હા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી આ બધા જ વિસ્તારોમાં 27 તારીખે હેવી રેઇન એટ આઇસોલેટેડ પ્લેસીસ વિથ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, લાઇટ ટુ મોડરેટ વરસાદ
પડશે, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે થશે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી. બાકી 26 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ, પંચમહાલ અને દાહોદમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે, પણ બરોડા સુધીની વાત કરીએ તો ત્યાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થશે અને બાકી થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગાજવીજ સાથેનો વરસાદ થવાનો છે 27 તારીખે. પંચમહાલ, દાહોદમાં વેરી હેવી રેઇન છે 27 તારીખે. આઇસોલેટેડ પ્લેસીસ પર અમુક વિસ્તારોમાં ખૂબ અતિભારે વરસાદ પડશે. પંચમહાલ, દાહોદમાં, મહીસાગરમાં ભારે વરસાદ 2 દિવસ રહેવાનો છે 26 અને 27. પંચમહાલ, દાહોદમાં 26 તારીખે પણ ભારે વરસાદ છે, એટલે જે સિસ્ટમની અસરની આપણે વાત કરી 26-27 તારીખે એની અસર દેખાશે. છોટાઉદેપુરની પણ સ્થિતિ છે, 26 તારીખે ભારે વરસાદ છે. છોટાઉદેપુરમાં આખું અઠવાડિયું ભારે વરસાદ છે, હેવી રેઇન છે અને 27 તારીખે વધારે વરસાદ છે, એટલે વેરી હેવી રેઇન છે. છોટાઉદેપુરમાં સતત વરસાદ પડવાનો છે. નર્મદામાં સતત વરસાદ પડશે, ભરૂચમાં સતત વરસાદ પડશે, એટલે નર્મદા અને ભરૂચ. નર્મદામાં 23 તારીખથી લઈ અને 27 તારીખ સુધી આજે ભારે વરસાદની આગાહી છે. 25 તારીખે ભારે વરસાદ, 26 તારીખે પણ અને 27 પણ ભારે વરસાદ પડશે. ભરૂચમાં 26-27 ભારે વરસાદ પડવાનો છે. સુરતની વાત કરીએ તો સુરતમાં 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે સામાન્ય વરસાદ છે, પછી ભારે વરસાદની શરૂઆત થશે. 25, 26 અને 27 તારીખે ભારે વરસાદ સુરતમાં પડશે. ડાંગમાં ભારે વરસાદ આખું અઠવાડિયું રહેવાનો છે. વલસાડમાં પણ એ સ્થિતિ રહેશે. તાપીમાં પણ ભારે વરસાદ છે. દમણ, દાદરા, નગર હવેલીમાં પણ ભારે વરસાદ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, સુરેન્દ્રનગરમાં 27 તારીખે ભારે વરસાદ પડશે. રાજકોટમાં પણ એ સ્થિતિ છે, 27 તારીખે ભારે વરસાદ. બાકી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જામનગર, પોરબંદર, જુનાગઢમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો. પોરબંદરમાં પણ એમ. અમરેલીમાં 25 અને 26 તારીખે ભારે વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરતા બધી જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં 25-26 તારીખે ભારે વરસાદ પડશે. મોરબીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. દેવભૂમિ દ્વારકામાં સામાન્યથી મધ્યમ વરસાદ. ગીર સોમનાથમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. બોટાદમાં 26 તારીખે સામાન્ય વરસાદ હશે, 27 તારીખે ભારે વરસાદ પડશે. કચ્છમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે લાઇટ ટુ મોડરેટ રેન છે, સામાન્યથી મધ્યમ વરસાદ. દીવની સ્થિતિ પણ એ રહેવાની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 અને 27 તારીખથી ભારે વરસાદની આગાહી આખા ગુજરાત માટે કરવામાં આવી છે અને મહત્તમ વિસ્તારોમાં બહુ જ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પણ છે. 30 તારીખ સુધી વરસાદનો આ રાઉન્ડ છે એ ગુજરાતને ગમરોડ છે અને જ્યાં પણ ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પણ આ રાઉન્ડમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.